આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા ટેકનિકલી વાર્તાઓ માટે શરૂ કરેલો આ એક આયામ વર્ષો પહેલાં. લગભગ કથાનકો, મહાત્માઓના ચરિત્રો, અન્ય ચરિત્રો, એ બધી વાતો કરતાં કરતાં અચાનક પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એમના કથાનકો અને એમના કથાનકોથી આગળ વધતા આખી 64 પ્રકારની પૂજા. એક પણ વાર્તા વગર છેલ્લા કેટલાય દિવસોથી આપણે ધર્મકથા સાંભળીએ છીએ. પણ આ કથાઓ એ એકચ્યુઅલ કથા છે આપણા પોતાના ભવભ્રમણની. આજે આપણે વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમ માટેની અક્ષત પૂજાની ઢાળનો આસ્વાદ લઈ રહ્યા છે. પણ આ કર્મ કેટલું ભયંકર છે એનો કદાચ આપણને અંદાજ પણ નથી. ગઈકાલે આપણે આ વાત જોઈ હતી કે કોઈ એક ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા સ્થાનમાંથી જો કરંટ જ ન આવે તો આ જગતમાં કોઈ દિવસ લાઇટ ન થઈ શકે, અને લાઇટના આધારે થતી આખી ઘટના હોય ન થઈ શકે. આત્મા પાસે પ્રચંડ વીર્ય, અનંત વીર્ય પડ્યું છે, અનંત વીર્ય. પણ એ વીર્ય પોતાની માટે છે. આપણે લોકો પાસે, આપણા આત્મા પાસે અત્યારે રાઈટ નાવ પણ અનંત વીર્ય છે, અને સિદ્ધશિલામાં જે આત્માઓ છે એની પાસે પણ અનંત વીર્ય છે. ડિફરન્સ શું છે આપણા બંનેમાં? તો બહુ જ સિમ્પલ ડિફરન્સ છે કે એ લોકો પોતાનું અનંત વીર્ય પોતાના આત્મામાં સમાવવા માટે વાપરે છે, જ્યારે આપણે આપણું અનંત વીર્ય એનો કેટલોક ભાગ એ આપણું ભવભ્રમણ વધે એ રીતની પ્રવૃત્તિઓની અંદરમાં વાપરીએ છીએ. તો શુદ્ધ વીર્ય, એનો શુદ્ધ ઉપયોગ, એમાં જે અંતરાય પાડે છે એવું આ વીર્યાંતરાય કર્મ. કોઈ એક અબજોપતિ બાપનો દીકરો હોય, ચિક્કાર પૈસા બાપ આપે છે, આપી જ રાખે છે. પછી એના પિતાજી જોતા નથી કે આ પૈસો ક્યાં વાપરે છે. આમ તો જોવાની જરૂર ન હોય, ખબર હોવી જોઈએ, પણ દીકરો એવો વંઠેલ પાકે છે કે ક્યાંય ને ક્યાંય પૈસા વાપરી રાખે છે, દેવાદાર બનતો જાય છે, લોનમાંથી બીજી લોન, ત્રીજી લોન ચાલ્ય જ રાખે છે. બસ બાપના નામનો ઉપયોગ જે છે એના આધાર ઉપર એ જીવનમાં બરબાદી તરફ આગળ વધે છે. એક્ઝેક્ટ આપણી સ્થિતિ આ છે. શુદ્ધ આત્મા નામનો આપણો પિતા, અનંત શક્તિના માલિક, અને આપણે એના દીકરા સાવ લાચાર, બિચારા અને કર્મની સામે પાંગડા, અનંત ભવથી ભમવાવાળા. કારણ શું? વીર્યાંતરાય કર્મ. વીર્યનો નબળી જગ્યાએ ઉપયોગ. આપણે જો શક્તિઓને યથાર્થ દિશામાં વાપરી હોત, સ્વભાવ, આત્માના પોતાના સ્વભાવ તરફ વાળી હોત, તો આજે આપણે સંસારમાં ન હોત, આ કથાઓ બોલતા પણ ન હોત ને સાંભળતા પણ ન હોત, આપણે જલસાથી સિદ્ધશિલાની અંદરમાં બેઠા હોત. પણ એ મોજ આપણને નથી, કારણ કે આપણે એને નબળી દિશામાં વાપરી છે. ગઈકાલ સુધી આપણે કેટલાક દ્રષ્ટાંતો જોયા. હરિબલ ચક્રી શક્ર જ્યું બળીએ, નિર્બલ કુલ અવતાર, બાહુબલી બલ અક્ષય કીનો, ધન વાલી કુમાર. એવા કેટલાક ચક્રવર્તીઓ, વાસુદેવ, બળદેવ, એ બધાના એક્ઝામ્પલ્સ લીધા કે આ બધા ઇન્દ્ર કરતાં વધુ શક્તિશાળી આપણી અપેક્ષાએ, ભરત ક્ષેત્રના માણસની અપેક્ષાએ આપણને લાગે એવું બળ. અને થયું શું? બીજા ભાવની અંદરમાં સાવ નિર્બળ પાક્યા. એક પરમાધામી એમની હજારો લાખો વર્ષ સુધી હાલત ખરાબ કરી શકે એવી નિર્બળતાને પામ્યા. કેમ? એમણે વીર્ય નબળી દિશામાં વાપર્યું. બીજી બાજુ બાહુબલીજી, વાલી, આ બધાએ વીર્યને પોતાના આત્માની દિશા તરફ વાળ્યું. શું થયું? એ જ ભાવમાં મોક્ષગામી બન્યા. તો અહીંયા એની વાત કરી અને પછી આગળ કહે છે કે સફલ ભયો નર જન્મ હમેરો, દેખત જીન દેદાર, લોહ ચમક જ્યું ભગતી સે હળીએ, પારસ સાઈ વિચાર. એક્ઝામ્પલ આપે છે. લોહ ચમક જ્યું ભગતી સે હળીએ. ભગવાન, તમે પારસમણી છો અને હું એવું લોઢું છું
જે લોચુંબક સાથે જોડાવા માટે તત્પર છે. જે રીતે કોઈ એક લોચુંબક સાથે એકવાર અડી જઈએ પછી એ છૂટું કરવું કેટલું મુશ્કેલ પડે છે. બસ ભગવાન આ ઢાળની અંદરમાં વીર વિજયજી મહારાજ સાહેબ એમ કહે છે કે ભગવાન મને આવી રીતે તમારી ભક્તિની અંદરમાં જોડાઈ જવું છે. કેવી રીતે? એક લોચુંબક બીજા લોચુંબકને ચીપક્યું હોય અને એમાંથી એને ઉખાડવું કેટલું ભારે પડે. અગર ઉખાડો તો પણ એ ફરીથી કઈ દિશામાં વળવા માટે જાય, પોતાનો અનંત વીર્ય શક્તિ કઈ દિશામાં વાળવા માટે લગાડે. બસ આ રીતે મારે મારી ભક્તિની અવસ્થા કરવી છે. આપણી દ્રવ્ય પૂજાઓ એ આટલા ઉત્તમ ભાવ માટે હતી. વિચાર કરીએ, આપણને દ્રવ્ય પૂજા કરતી વખતે પણ ભગવાન સાથે કોઈ ચુંબકીય આકર્ષણ ઊભું જ નથી થતું. 60, 70, 50 વર્ષ થયા અને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ એમ કહે છે કે ભગવાન મારી એક પૂજા પણ, એક અક્ષત પૂજા પણ હું એટલા માટે કરું છું કારણ કે મારે લોચુંબક સાથે જોડાઈ જવું છે. પછી કદાચ કોઈ મને ખેંચશે બીજી બાજુ તો એ કશો વાંધો નથી, મારી દિશા તો લોચુંબક તરફની જ હશે. એવું બની શકે કે હું દૂર જઈશ પણ લોચુંબક તરફનું આકર્ષણ એ કોઈ દિવસ મારું ઘટશે નહીં. બસ આવું જે દિવસે ભગવાન મારી હારે થશે એ દિવસે શું થશે? સફલ ભયો નર જન્મ અમેરો દેખત જીન દેદાર. એ દિવસે તમારા જે દર્શન થશે એ દિવસે, અત્યારે જે થાય છે દર્શન છે જ નહીં. આ તો હું ભગવાન તમને જોઉં છું. જોવામાં અને દર્શન કરવામાં ફરક છે. આપણે સામાન્ય રીતે આ જગતની અંદરમાં દરેક પદાર્થોને પૂતગલવાળી આંખથી, ચર્મચક્ષુથી આપણે જોઈએ છીએ. જ્યારે દર્શન કરવાને આ જોવા સાથે કોઈ સંબંધ નથી. અને એટલે આપણા સાહિત્યની અંદરમાં કેટલાય અંધ કવિઓના દ્રષ્ટાંતો છે કે જે લોકોએ જગતને જોયું જ નથી અને તેમ છતાં પરમાત્માને જોયો છે. કેમ? કારણ કે એમને દર્શન થયા છે. એ જોઈ નહોતા શકતા પણ દર્શન કરી શકતા હતા. આજે આપણે આ દર્શન શબ્દને કેટલો વામણો, કેટલો સસ્તો બનાવી દીધો. એક કાચી સેકન્ડ પછી પણ દર્શન કર્યા પછીથી કોઈ એમ પૂછે ને કે આ ભગવાનને મુગટ પહેરાવેલો, બીજું બધું નાના ચિહ્નો જવા દઈએ, આ ભગવાન જેને દર્શન કરીને બહાર આવ્યો છે એને મુગટ હતો. તેમ છતાં આટલું મોટું પરિબળ હોવા છતાં આપણે વાળ ખંજાળવા પડે કે લગભગ તો હતો. આ આપણા દર્શન. અને અહીંયા દેખત જીન દેદાર, વીર વિજયજી મહારાજ સાહેબ આ શબ્દ લખીને કહે છે કે ભગવાન જે દિવસે મારામાં તમારા પ્રત્યેનું લોચુંબક પ્રગટશે, આકર્ષણ પ્રગટશે, એ દિવસે પછી જે દર્શન થશે એ એવા હશે કે એક વ્યક્તિ પણ આ જગતનું, એક પરિસ્થિતિ, એક આકર્ષણ કોઈ પણ મને તમારી દિશાથી દૂર નહીં રાખી શકે. હું કદાચ દૂર રહ્યો ને તો પણ આકર્ષણ એ તમારા પ્રત્યે રહેશે. આ ભક્તિ મને અક્ષત પૂજા દ્વારા પ્રાપ્ત થાય. આ આપણી અક્ષત પૂજાની ગરિમા છે, જેને આપણે બહુ સામાન્યથી ધડ પતાવી દઈએ છીએ દુહાઓ બોલીને. એની એકચ્યુઅલ ગરિમા આ છે, એનું ગૌરવ આ છે. કીર યુગલ વ્રીહી ચંચુ મેં ધરતે જીન પૂજત ભયે દેવ અક્ષત સે અક્ષત પદ દેવે શ્રી શુભ વીર કી સેવ. કેટલી સરસ વાત છે. પ્રભુની ભક્તિના વિષયમાં એમણે કથા લીધેલી છે, આપણે જોઈ છે, પોપટ અને પોપટીનું. આ યુગલને પ્રભુને જોઈને પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું કે અમે બંને પહેલાં ભગવાનની અક્ષત પૂજા કરતા હતા. ચાંચમાં અક્ષતના દાણાઓ લાવી અને પ્રભુને ધરતા હતા અને આ રીતે અક્ષત પૂજા કરતા હતા. એના આધાર ઉપર બંધ થયો શુભનો અને ત્યાંથી મરણ પામ્યા અને ત્યાંથી દેવગતિએ ગયા. જો એક તિર્યંચના ભવમાં કરેલી અક્ષત પૂજા એને દેવ બનાવી શકે તો સમજણના ઘરમાં રહેલા મનુષ્યના ભવની અંદરમાં કરેલી અક્ષત પૂજા એ દેવાધિદેવ કેમ ન બનાવી શકે? આવો વિચાર આપણને ક્યારે આવે? હું આવતીકાલે અક્ષત પૂજામાં શું કરીશ, આવો ભાવ હજી એકવાર આપણને આવે છે, ઉલ્લાસ પ્રગટે છે. પણ મારે આવતીકાલે અક્ષત પૂજા કરવી જ ન પડે, હું પોતે જ અક્ષય સ્વરૂપ બની જાઉં, આવો ભાવ ક્યારે આવ્યો? આવું ચિંતન ક્યારે થયું? આ અક્ષત પૂજા છે. અક્ષત સે અક્ષત પદ દેવે શ્રી શુભ વીર કી સેવ. આ અક્ષત પૂજાથી ભગવાન મને પોતાને અક્ષત પદ આપો. અક્ષત
જેમાં કોઈ ક્ષતિ ન કરી શકે, કોઈ કર્મ પણ નહીં, કોઈનો બાપ પણ નહીં, મારી પોતાની સ્વાધીનતાવાળી એ પરિસ્થિતિ હોય, શાશ્વત કાળ માટેની, દીર્ઘ નહીં શાશ્વત કાળ માટેની, અખંડ અનંત, આવું અક્ષત પદ ભગવાન મને આ અક્ષત પૂજા દ્વારા તમે આપો. આમ ખરેખર એવું થાય કે આગળની પૂજા તરફ વળવાનું મન કેમ થાય? આપણે અત્યારે એટલા બધા મિકેનાઇઝડ છીએ, રોબોટ છીએ, કે ક્યાંય પણ અગર ભાવ જન્મે પણ ને તો પણ આપણે એને ઓવરરૂલ કરીને આગળ વધવાના. કેમ? કારણ કે મારે આટલું પતાવવું છે. બહુ વિકટ પરિસ્થિતિમાં આપણે છીએ. આ વીર વિજયજી મહારાજ સાહેબની 64 પ્રકારની પૂજાઓ પૂરી થશે. હવે 2 ઢાળ બાકી છે, નૈવેદ્ય અને ફળની. આટલા દિવસોથી આપણે એમને સેવ્યા, ફરક શું પડ્યો એ આપણે પોતે પોતાની જાતને પૂછવું પડે. બસ ખાલી મહાન હતા, બહુ જ સરસ હતા, શું જબરદસ્ત એમણે રચના કરી છે, આવું કેટલાક દિવસ માટે બોલી અને ભૂલી જશું તો એ વીર વિજયજી મહારાજ સાહેબની ગરિમા નથી. ગરિમા એ છે કે હવે જીવનમાં નવું કંઈ નથી સાંભળવું. જ્યાં સુધી આ સાંભળેલું પચતું નથી અને આ સાંભળેલું મનમાં ઘૂંટાતું નથી, ત્યાં સુધી નવું કંઈ નથી સાંભળવું. ગરિમા આ છે. આપણને આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે ડૂબવા પડ્યા છીએ. એક લાકડું આપણને બચાવે છે. એ લાકડા ઉપર આપણને ભરોસો બેસી ગયો. એ લાકડું પણ સક્ષમ વર્તાય છે અને તેમ છતાં આપણને હવાત્યાની એક આદત પડી ગઈ છે કે લાકડું ઠીક છે, બરાબર છે, આપણને પહોંચાડી દેશે કિનારે, પણ બીજું કંઈક મળતું હોય તો હજી જોઈ લઈએ, હજી કંઈક જોઈ લઈએ. વીર વિજયજી મહારાજ સાહેબ અક્ષત પૂજા દ્વારા અક્ષત ભાવો માંગે છે આપણી પાસેથી. ભાવમાં પણ કોઈ ક્ષતિ ન થવી જોઈએ. સ્પષ્ટતા સાથે આ ભાવ આજે અને મૃત્યુ સુધી પણ આ જ. કેમ આવું? કેમ રોજ વેરાયટી? અક્ષત ભાવ જોઈએ, સાતત્ય સાથે. અને આવી અક્ષતની પૂજા પ્રભુને ધરાવી અને છેલ્લે દુહાની અંદરમાં, કાવ્યની અંદરમાં ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય વીર્યાંતરાય દહનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય અક્ષતમ યજામહે સ્વાહા. આ પણ બોલવા જેવા છે. બીજું કંઈ ન કરી શકીએ ને તો પણ અક્ષત પૂજા કરતા વખતે ઓમ રેમ શ્રી પરમ પુરુષાયમાં પણ આપણે જે 8 પૂજાઓની અંદરમાં એક આશયો અને સંકલ્પો કર્યા છે, એ 64 સંકલ્પોને પણ ફક્ત બોલી લઈએ, કદાચ વિચારણા ન કરીએ જિનાલયમાં, 64 સંકલ્પો પણ રોજ બદલીએ તો પણ મને એવું લાગે છે કે એ સંકલ્પો આપણને એક દિવસ દિશા આપશે. પણ હું ફક્ત સાંભળી લઈશ, વખાણ કરી લઈશ અને પાછો જેવો હતો એવો જ થઈ જઈશ તો અનંતકાળમાં આ જ થયું છે અને આ ભાવ પણ આ જ કરશું એટલે બીજો અનંતકાળ આપણી સામે મોઢું ખોલીને ઊભો રહેશે. સમજણનો ભાવ છે. પરિવર્તન નથી લાવવું તો ધર્મ આપણી માટે નથી. અક્ષત પૂજાની આ વાત, વીર્યાંતરાય કર્મને બાળવાની વાત, પણ એને બાળતા પહેલાં એને શુભની દિશા અને શુભમાંથી આગળ વધી અને શુદ્ધની દિશામાં વધારવા માટેની વાત. આ શુભ કાર્યો પણ છે ને, શુભ પ્રવૃત્તિઓ, વિચારણાઓ, આ બધું પણ મોક્ષ નથી આપવાનું. અલ્ટિમેટલી મોક્ષ તો શુદ્ધનો પરિણામ આપવાનો છે, પણ શુભ એટલા માટે છે કે આપણને અશુભમાંથી બહાર કાઢે છે. બાકી જ્યાં સુધી આત્મા પોતાના આત્મામાં ઠરતો નથી ત્યાં સુધી આમ પણ શુદ્ધ બન્યા વિના મોક્ષે જવાનો જ નથી. તો એ શુદ્ધતાની પરિણતિ આપણને પ્રાપ્ત થાય એ આ અક્ષત પૂજાનો સરસ મજાનો ભાવ. 7મી નૈવેદ્ય પૂજા. નિર્વેદી આગળ ધરો શુચિ નૈવેદનો થાળ, વિવિધ જાતિ પકવાન શું શાલી અમૂલક દાળ. નિર્વેદી આપણે આ જોયું છે વેદનીય કર્મની પૂજાની ઢાળની અંદરમાં આ જોયું હતું કે નૈવેદ્ય આ શબ્દનો બીજો એક શબ્દ એની માટે મુકાયેલો કે નિવેદ. આ નિવેદ અપભ્રંશ થઈને આવ્યો નિર્વેદમાંથી. આપણે ઘણી બધી વાર આ શબ્દ વાપરે છે કે ભાઈ માતાજીના નિવેદ છે. મૂળ શબ્દ નિર્વેદ છે. નિર્વેદ કોણ છે? વેદનો ક્ષય કોણે કર્યો છે? કોઈ દેવદેવીએ કર્યો છે? ના, વેદનો ક્ષય એ સિદ્ધ ભગવંતોએ કર્યો છે. તો નિવેદ કોના કરવાના? નિર્વેદપણું જેને પામ્યું છે એના. અને અહીંયા એ નિવેદની વાત કરે છે. નિર્વેદી આગળ ધરો શુચિ નૈવેદનો થાળ,
વિવિધ જાતિ પકવાન શું? શાલી અમૂલક દાળ. શું કરવાનું? શાલી એટલે ચોખા. દુર્લભ એવી દાળો આ બધી ભગવાન પાસે ધરવાની. આની પહેલાં પણ આપણે કથાનકના સમયે લીધેલું હતું કે નૈવેદ્ય એટલે ફક્ત મીઠાઈ આવી કલ્પનામાંથી આપણે બહાર આવવું જ પડશે. નૈવેદ્ય એટલે વિવિધ પકવાન, નૈવેદ્ય એટલે વિવિધ પ્રકારના ભોજન જે આપણે જમીએ છીએ, જે આપણને જમવા માટે ઈશ્વરે પરમાત્માએ આપણને અલાઉ કર્યું છે, એ બધા જ ભક્ષ્ય પદાર્થો એ નિવેદ્ય છે. એને ધરવાના કેમ? મને જેમ ભાવે છે એમ ભગવાનને પણ ભાવે એટલા માટે? તો કે ના, એ તો લૌકિક ભાવો છે. ભગવાનને શું ભાવવાના? ભગવાન તો ભાવવા ન ભાવવાવાળી સ્થિતિથી ક્યારના બિયોન્ડ વહી ગયા છે. તો કેમ એમને મીઠાઈ આપવાની? તો કેમ એમને પકવાન ધરવાના? એટલા માટે, કારણ કે મારે એમના જેવા બનવું છે. અને મારે અગર કોઈના જેવા બનવું હોય તો મારી ગમતી વસ્તુઓ પહેલાં એમને સમર્પિત કરતાં શીખવું પડશે. મારે અગર કરોડપતિ બનવું છે તો મારે મારો સમય એ કરોડપતિ બનવાના લક્ષ્યને આપવો પડશે. મારે મારી શક્તિઓ એ કરોડપતિ બનવાના લક્ષ્યને આપવી પડશે. આ નિવેદ પૂજા એ એટલા માટે છે કે મારે નિર્વેદ બનવું છે. એટલે જે નિર્વેદી છે એની સામે શ્રેષ્ઠતમ નિવેદો ધરી અને હું માગું છું કે ભગવાન મને તમારા જેવું પદ આપો. મારો અલ્ટિમેટ ગોલ તમને પામવાનો છે. ઇનફેક્ટ તમને પામવાનો નહીં, તમારી જેવા બનવાનો પણ નહીં, ટેકનિકલી મારે પોતાને પામવું છે. તો આ નિવેદ પૂજા, એની અંદર શું આવે? તો શાલી એટલે ચોખા, દુર્લભ એવી દાળો વગેરે સરસ સરસ શુદ્ધ નૈવેદ્યના થાળ ભરી અને ભગવાનને ધરો અને વિનંતી કરો. શું વિનંતી કરો? અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈય અનંત, દૂર કરો કરી એમ દીજીએ, દિયો અણહારી ભદંત. ફરીથી જે આપણે ગઈકાલે પરમ દિવસે વાત થઈ રીતે કે આપણા દુહાઓ પણ કેટલાક બદલાયા. લોકો બોલે ને શબ્દો બદલાય, બની શકે, પણ આ દુહાઓના રચનારે જ અહીંયા આ પૂજાઓની ઢાળની અંદરમાં ઓરિજિનલ રચનાઓ મૂકી દીધી છે. અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈય અનંત, દૂર કરી એમ કીજીએ, દિયો અણહારી ભદંત. હે નાથ, મેં વિગ્રહ ગતિમાં અણહારી સ્થિતિને અનંતવાર અનુભવી. આ વાત આપણે સમજી છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જઈએ તો એ વિગ્રહ ગતિના સમયે આપણે આહાર વિનાના હોઈએ છીએ. તો એવી સ્થિતિની અંદરમાં મેં અનંત ભાવની અંદરમાં અનંતવાર આ અણહારી પદને ભોગવ્યું છે. પણ એ તો કેટલું ક્ષણિક. ભગવાન મારી હવે એ સ્થિતિ દૂર કરો, મટાડો, અને હે ભદંત ભગવાન મને શાશ્વતનું અણહારી પદ આપો. દિયો અણાહારી ભદંત. ભદંત એટલે ભગવાન. તો આ દુહા દ્વારા આપણને નૈવેદ્ય પૂજાની ઢાળ તરફ પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ લઈ જાય છે. આ જે છેલ્લી અંતરાય કર્મની ઢાળ છે ને, એના ઢાળના રાગો બહુ જ પ્રચલિત રાગો. કદાચ આપણામાંના કોઈ કે ક્યારેક પણ દેરાસર આવતા હશે ને તોય સાંભળ્યા હોય એવા બધા રાગોની ઢાળો છે અને બહુ ઇઝીલી આવડી જાય એવા ઢાળો છે. એટલે ખાસ હું એ વસ્તુ રિકમેન્ડ કરું છું કે વાંચીને પણ આ ઢાળો બોલવી જોઈએ. અખી અને મેં અવિકારા જીણંદા, તેરી અખી અને મેં અવિકારા. કેટલી સરસ વાત. બીજી લાઈન પર જવાનું મન ન થાય એવી. ભગવાનને જોયા એટલે સૌથી પહેલી નજર ઠરી ક્યાં? એમની આંખ ઉપર. કોઈ પણ વ્યક્તિને જોવો હોય તો સૌથી પહેલાં એની આંખથી જોવાય. તો આ તો ત્રણ લોકનો નાથ છે. સૌથી પહેલું જોયું ક્યાં? આંખની અંદર. આંખની અંદર શું જોયું? કે આ ચક્ષુ બરાબર લાગ્યા છે કે નહીં, ક્રોસ છે કે નહીં, અલાઇનમેન્ટ બરાબર છે કે નહીં, કીકી બરાબર છે કે નહીં. એ તો ના ભાઈ, એ તો મારું કામ નથી. મારું કામ શું છે? અખી અને મેં અવિકારા જીણંદા, તેરી અખી અને મેં અવિકારા. મારું કામ એ આંખમાંથી અવિકારીપણું જોવાનું છે. હું આવ્યો છું જ અહીંયા એટલા માટે કે મેં જગતની અંદરમાં જેટલી આંખો જોઈ છે આ દુનિયાના લોકોની, બધી વિકારી આંખો છે. અને હવે હું થાક્યો, કંટાળ્યો. આ બધી વિકારી આંખોને જોઈ જોઈ મારામાં વિકારો જ પ્રગટ્યા. એટલે થાકીને ભગવાન હવે તારે ત્યાં આવ્યો. અને એટલે હું ત્રીજીની સિંહ કરું છું કે તારા દિશા સિવાયની એક પણ દિશા હવે મારે જોવી નથી. કેમ? કારણ કે બીજા બધાની આંખો વિકારી છે. ભગવાન, તારી એકલી આંખો એવી દેખાય છે કે જે અવિકારી છે. અખી અને મેં અવિકારા
જીનંદા તેરી અખિયન મેં અવિકારા. એકવાર શરૂ કર્યા, આ એક જ કડીને મંબળાવીએ ભગવાનની સામે બેસીને અને આંખમાં આંખ મેળવીએ. કદાચ આપણને બહુ નહીં આવડતું હોય, અવિકારીપણું કોને કહેવાય, અવિકારીપણું એટલે શું, અવિકારીપણાની ભૂખ પણ કદાચ આપણામાં એટલી નથી. દેટ્સ ઓકે. પણ આ કડીને મંબળાવશું ને તો કડીને રચનારાનો ભાવ એ આપણામાં સ્પર્શી શકશે, પ્રવેશી શકશે. વીર વિજયજી મહારાજ સાહેબે કેટલા અનહદ અહોભાવથી લખ્યું હશે, અખિયન મેં અવિકારા જીણંદા તોરી અખિયન મેં અવિકારા. નૈવેદ્ય પૂજાની ઢાળનો આ પહેલો જ શબ્દ, પહેલું જ વાક્ય આપણને સ્થિર કરી દેવું અને સ્થિર થઈએ એક દિવસ માટે કમસે કમ. આવતીકાલે ફરીથી આ સ્થિરતાની દિશામાં આગળ વધશું, પણ આજના દિવસમાં જ્યાં બી હોઈએ આખા દિવસમાં આંખ બંધ કરીને ભગવાનને યાદ કરીએ, એમના ચક્ષુને જોઈને બંધ આંખે ભગવાનને જોતા થઈએ અને એમને કહીએ અખિયન મેં અવિકારા જીણંદા તોરી અખિયન મેં અવિકારા. જેના કંઈ પણ બોલાય તો મેં છે વિદુકળમ. જય નામ જય યતિશાસ.